આપણો કપાસ વાવેલો છે ત્યાંથી તમારો સા છે ને અહીંયા 3 ફૂટ કરું આ સા છે ને એની વિશેનું જ કપાસ. તો કેમ છો બધા, મજામાં જશો ને? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. આજે આપણે એક બ્લોગ શૂટ નથી કરવાના, પણ આજે હું તમને એક ટ્રેન્ડિંગ ટોપિક વિશે જ વાત કરવાનો છે. એમાં તમે થંબનેલમાં જોઈને જ ખબર પડી ગયા છે આપણે આ સૌરાષ્ટ્ર માટે કપાસની જે યોજના આવી છે, કપાસ ક્રાંતિ યોજના, એ કાંઈ કામની નથી. એનું કારણ પણ હું તમને આગળ સમજાવવાનો છું. અને અત્યારે હું વાડીએ છે, તો તમે પહેલાં નજારો જોઈ લો. આપણે અત્યારે વાડીએ છે ને વાડીમાં વાવેલો છે કપાસ. તો તમે વાત પણ સાંભળી છે ભાઈ, 1 એકર દીઠ 7,000 થી 14,000ની યોજના મળે છે અને 28,000ની પણ યોજના છે. એ ભાઈ હું તમને એ કહી દઉં, તમને અમુકને એમ હોય ભાઈ ફાર્મિંગ વાળાને તો ભાઈ પૈસા મળશે, પણ પૈસા નથી મળવાના ભાઈ. પૈસા બાબતે એમાં વાત જ નથી. એમાં મળવાની છે તમને કીટ, જે બિયારણ છે, જે કપાસ, દવા અને બિયારણ, એ વસ્તુ બધી એની અંદર મળવાની છે. અને એ યોજના પર ફોર્મ ભરવાના પણ અત્યારે ઓનલાઈન ચાલુ થઈ ગયા છે. તો તમે પહેલાં ડિટેલમાં જાણી લો ભાઈ એમાં કઈ કેટલું માપ છે, તો જ ભાઈ તમે એ ફોર્મ ભરશો. અને સૌરાષ્ટ્રમાં જો જેને એ રીતનું વાવેતર કરેલું હોય એ જ ભાઈ ફોર્મ ભરજો. તો માપ છે ને 2 પ્રકારના આવ્યો છે. એક માપ આવ્યું છે ભાઈ 90 થી 30 સેમીનું, અને એક માપ આવ્યું છે 90 થી 60 સેમીનું. હવે એ માપ કઈ રીતે, આપણે એ ફૂટમાં નથી, સેમીમાં માપ છે. તો સેમી કઈ રીતે કહું એ તમને પણ ડિટેલમાં સમજાવી દઉં. વિડીયોમાં ભાઈ તમે નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા નવા બ્લોગ પણ આવે છે, અને આપણે આવું જે ટ્રેન્ડિંગ ટોપિક વિશે પણ તમને ડિટેલમાં બધી વસ્તુ જણાવું છું. હાલો તમને એ માપનું વિશે જણાવી દઉં. 90 થી 60 લખેલું છે અને 90 થી 30 સેમીનું માપ લખેલું છે ને, એ માપ ભાઈ 90 થી તમે ગણો ને તો ભાઈ 3 ફૂટનું થાય. તો આ પાટલાથી અંતર તો તમે સમજી લેજો, આ આપણો સા છે. આ સાથી આ સા સુધીનું અંતર છે ને, એમાં યોજનામાં છે ને 3 ફૂટ સુધીનું છે. દાખલા તરીકે જો અહીંયા આપણો સા છે, અહીંયા આપણો કપાસ વાવેલો છે, ત્યાંથી તમારો સા છે ને અહીંયા 3 ફૂટે હોવો જોઈએ. આમ 3 ફૂટે એટલે 3 ફૂટનો ગેપ હોવો જોઈએ. બે માપમાં 90 તો લખ્યું જ છે, એટલે બે માપમાં ભાઈ 3 ફૂટનું ગાળા તમારે સા કરેલા હોવો જોઈએ. આ ગાળો છે ને ભાઈ 6 ફૂટનો ગાળો છે. આપણે સૌરાષ્ટ્રમાં ભાઈ 5 થી 6 ફૂટ 4 ફૂટ એ રીતે વવાય છે કપાસનું વાવેતર. અને હવે જે એની પાછળ જે 30 સેમી છે, 60 સેમી છે, એ માપ તમને કહું, એ માપ છે ને કપાસના અંતરનું છે. તો આ સા છે આપણો, દાખલા તરીકે આ સા તમને દેખાડું. આ સા છે ને એની વિશેનું જે આ કપાસ છે, આ કપાસ અહીંયા આ વચ્ચેનું અંતર છે ને એ ભાઈ ફૂટનું રહેવું જોઈએ. અને જે 60નું છે ને એમાં ભાઈ 2 ફૂટનું માપ હોવું જોઈએ. તો એ રીતનું એમાં ભાઈ માપ આપેલું છે. જો આ માપ છે, આ માપ છે, આ કપાસનું અંતર. એટલે હવે તમે સમજી ગયા છો કે આમ આનું માપ છે એ ભાઈ 90 સેમી છે, એટલે ભાઈ 3 ફૂટનું હોવું જોઈએ. અને ભાઈ જે કપાસનું વાવેતરમાં જે સા માટે તમે વાવો એ ભાઈ ફૂટથી 2 ફૂટના ગાળે વાવવાના છે. તો જ તમે આ યોજનાનો ભાઈ લાભ લઈ શકશો. અને આના ફોર્મ ભાઈ ઓનલાઈન પણ ભરવાના ચાલુ થઈ ગયા છે. અને સૌરાષ્ટ્રમાં આ યોજના ભાઈ કેમ કામની નથી ખબર? કેમ કે સૌરાષ્ટ્રમાં આપણે માપ છે ને આ માપે જ આપણે વાવી છે. એટલે ભાઈ આપણે 3 ફૂટના ગાળે આપણે વાવતા નથી, એટલે આપણે આ યોજનાનો કાંઈ લાભ મળે નહીં. અને ખોટા કોઈ ભાઈ ફોર્મ પણ નહીં ભરતા, કેમ કે એમાં છે ને ફોર્મ ભાઈ રદ થઈ જાય છે. કેમ કે આ ઓનલાઈન પ્રોસેસ છે, અને આ ભાઈ છે ને સેટેલાઇટ દ્વારા પણ જોશે ભાઈ તમારી વાડીમાં ભાઈ કઈ રીતે તમે વાવેતર કરેલું છે. તમારે બીજો કોઈ પણ પ્રશ્ન હોય ને તો પણ તમે મને કોમેન્ટ કરી દેજો, અને આપણે બધી પ્રોસેસ તમને ડિટેલમાં દેખાડી દેજો. હજી તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો ફટાફટ કોમેન્ટ કરો, હું તમને કોમેન્ટમાં પણ એનો જવાબ આપી દઈશ. તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો પણ મને કોમેન્ટ કરશો, એનો પણ આપણે અલગ વિડીયો બનાવશું. આ ચેનલ છે ને આપણી બ્લોગની ચેનલ છે, એટલે આપણે વાડી આવ્યા હતા એટલે મેં કીધું છે ને આપણા ફાર્મર જે ખેડૂત છે એને આપણે સમજાવી દઈએ ભાઈ આ યોજનાનો કઈ રીતનો લાભ મળે છે. વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ, અને મળીએ પાછા અલગ વિડીયો સાથે.